લોટ બાંધ્યા પછી તેના પર આંગળીઓના નિશાન કેમ પાડવામાં આવે છે? આવું કરવા પાછળનું શું છે કારણ? કેવી રીતે શરૂ થઈ આ પરંપરા? આપણા ઘરના વડીલોની વાતો હંમેશા આપણને ફક્ત એક પરંપરા કે જૂની માન્યતા તરીકે નથી હોતી, પરંતુ તેમાં ઊંડો તર્ક અને આસ્થાઓ છુપાયેલી હોય છે. તેમ ક્યારે ને ક્યારેક નોટિસ કર્યું હશે કે ઘરે મહિલાઓ રોટલી કે ભાખરી બનાવવા માટેનો લોટ બાંધે છે ત્યારે તેના પર આંગળીના નિશાન બનાવતી હોય છે. જો કે આ વિશે આપણા વડીલો પ્રમાણે આ એક વર્ષો જૂની આવી જ પરંપરા છે. ઘરના વડીલો દ્વારા કહેવામાં આવતી વાતો ઘણીવાર આપણા માટે સમજવામાં થોડી મુશ્કેલ હોય છે, ખાસ કરીને જ્યારે આપણે તેને ફક્ત એક જૂની પરંપરા અથવા માન્યતા તરીકે જોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે તેમને ઊંડાણપૂર્વક સમજીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આ બાબતોમાં કેટલાક ચોક્કસ કારણો અને તર્ક છુપાયેલા છે. એક આવી જ વાત જે આપણા ઘરના વડીલો આપણને વારંવાર કહેતા હોય છે કે લોટ બાંધ્યા પછી તેના પર આંગળીઓના નિશાન જરૂરથી બનાવવા. શું તમે જાણો છો કે આવું કરવા પાછળનું કારણ શું છે અને શાસ્ત્રોમાં તેના વિશે શું કહેવામાં આવ્યું છે? આવો ભોપાલ સ્થિત જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી આ વિશે જાણીએ. લોટ બાંધવાનું મહત્વ. લોટ બાંધવો એ આપણા રોજિંદા જીવનમાં એક સામાન્ય કામ માનવામાં આવે છે, પરંતુ આ સામાન્ય કામનું પણ કંઈક ખાસ મહત્વ છે. ખાસ કરીને ઘરની સ્ત્રીઓ દિવસમાં ઘણી વખત લોટ બાંધે છે, જેમાંથી રોટલી, પરાઠા અને અન્ય ખાવાની વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ આ કામ અંગે શાસ્ત્રોમાં કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે આ કામ ફક્ત ખોરાક તૈયાર કરવા સાથે સંબંધિત નથી, પરંતુ તે આપણી માનસિકતા અને ભક્તિ, આસ્થા સાથે પણ સંબંધિત છે. હિન્દુ ધર્મમાં ખોરાકને માત્ર આહાર જ નહીં પણ એક પ્રકારનો પ્રસાદ માનવામાં આવે છે, અને તેથી જ રસોડામાં દરેક ડગલેને પગલે દરેક કદમ કાળજીપૂર્વક ભરવું મહત્વપૂર્ણ છે. લોટ પર આંગળીઓના નિશાન બનાવવાની પરંપરા. હવે આપણે એ ખાસ પરંપરા વિશે વાત કરીએ કે જેના વિશે આપણી દાદીમાં આપણને લોટ ભેળવ્યા પછી તેના પર આંગળીના નિશાન બનાવવાની સલાહ આપે છે. શું આ ફક્ત એક રિવાજ છે કે તેની પાછળ કોઈ ઊંડું કારણ છે? ખરેખર આ પાછળનું કારણ શાસ્ત્રો અને જૂની માન્યતાઓમાં છુપાયેલું છે. આપણા પૂર્વજોના મતે પિંડદાનનું કાર્ય પૂર્વજોના આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. આ પિંડ ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેનો આકાર ગોળ હોય છે. લોટ બાંધ્યા પછી જે ગોળ આકાર બને છે તેને પિંડ સાથે જોડીને જોવામાં આવે છે. આ કારણોસર લોટને પૂર્વજોનો ખોરાક માનવામાં આવે છે. પરંતુ એક મહત્વની વાત એ છે કે બાંધેલો લોટમાંથી રોટલી બનાવવી શુભ માનવામાં આવતી નથી. તેને પૂર્વજોનો ખોરાક માનીને લોટ પર આંગળીના નિશાન લગાવવા જરૂરી છે, જેથી તે પિંડાક તરીકે ન દેખાય. આ જ કારણ છે કે આપણી દાદીમાં આપણને લોટ બાંધતી વખતે તેના પર આંગળીઓના નિશાન બનાવવાનું કહે છે. એક રીતે તે લોટને ખાવા માટે યોગ્ય અને શુભ બનાવે છે. ગોળ આકારવાળા બીજા પકવાન સાથે પણ શું આ પરંપરા છે? આ પરંપરા બીજા ગોળ આકારની વાનગીઓમાં પણ અનુસરવામાં આવે છે. લોટ ઉપરાંત બાટી, બાફલા, વડા વગેરે જેવી ઘણી અન્ય વાનગીઓમાં પણ ગોળ આકાર બનાવવામાં આવે છે. આ વાનગીઓમાં પણ આંગળીઓના નિશાન મૂકીને ખાડો બનાવવામાં આવે છે. આનો હેતુ એ છે કે આ વાનગીઓ પિંડના આકારથી અલગ દેખાય અને શાસ્ત્રો અનુસાર તેને શુભ માનવામાં આવે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.